કચ્છના ગાંધીધામ ખાતે ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મિતેશ પંડ્યાએ ચાર્જ સંભાળ્યો હતો। તેમણે કહ્યું હતું કે ગાંધીધામ કોર્પોરેશનને સંપૂર્ણ કાર્યરત કરવા માટે મહેકમની ફાળવણી કરવામાં આવશે અને જુદા જુદા વિભાગોનું સંકલન કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને સર્વોચ્ચ બનાવવામાં આવશે। કચ્છમાં ગાંધીધામને પ્રથમ મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની આગેવાનીમાં કચ્છ ભાજપ સંગઠન દ્વારા ઝંડા ચોક ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। પબ્લિકને લગતી સર્વિસીસ જેમ કે સાફ સફાઈ, વોટર સપ્લાય, ડ્રેનેજ, જનસેવા કેન્દ્ર એવી જે ખાસ ડે ટુ ડે સ્પર્શતી લોકોને સર્વિસીસ છે એના ઉપર રિવ્યુ કરવામાં આવ્યું કે એ ટ્રાન્ઝિશન સ્મૂધ રહે અને જે એક્સપેક્ટેડ લેવલ ઓફ સર્વિસીસ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પણ એક પ્લાન્ડ વેમાં એક્સટેન્શન થાય। ગાંધીધામની પ્રજાની વારંવારની માંગણી હતી કે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે। જે સરકાર ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રી શ્રી દ્વારા તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો એ અમને 2025 નવા વર્ષની રાજ્ય સરકાર તરફથી ભેટ છે અને તેના માટે હું ગાંધીધામની પ્રજા વતી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।